हेलो नमस्कार जय हिंद वंदे मातरम फ्रेंड्स। तो मित्रों આજના વિડીયોમાં આપણે 1 થી 50 જેટલા જીકેના એમસીક્યુ લઈને આવ્યા છીએ। મિત્રો આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની એની જો તમે તૈયારી કરતા હોય તો વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। નવા સિલેબસ મુજબ આપણે જે છે 50 જેટલા જીકેના આજે જે છે એમસીક્યુ જોવાના છે। વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। ચેનલ ઉપર નવા હોય તો ચેનલને જે છે સબસ્ક્રાઇબ કરી લેજો। અને મિત્રો આપણે જે છે લાસ્ટમાં એક 51મો ક્વેશ્ચન રાખેલો છે, એનો જે છે આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે। તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। તો ચાલો શરૂ કરીએ। પ્રશ્ન નંબર પહેલો, કવિ હરિસેન કયા રાજ્યના દરબારી કવિ હતા? મિત્રો કવિ હરિસેન જે છે કયા રાજ્યના દરબારી કવિ હતા? તો શું આવશે રાઈટ આન્સર? અહીંયા સમુદ્રગુપ્ત આવશે, બરાબર। ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો, હરિસેન જે છે એ કયા રાજ્યના? તો સમુદ્રગુપ્ત જે છે એ રાજ્યના દરબારી કવિ હતા, એમના રાજ્યના જે છે દરબારી કવિ હતા। મિત્રો વાત કરીએ સમુદ્રગુપ્ત, તો સમુદ્રગુપ્તને જે છે ને એ હિન્દનો નેપોલિયન તરીકે પણ આપણે જે છે એને ઓળખીએ છીએ। અને મિત્રો હરિસેન જે છે એમણે પ્રયાગ પ્રશસ્તિ જે છે લખેલ છે, એના વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ બીજો, ભારતના બંધારણમાં ન્યાય સંસાધનનો અધિકાર સુપ્રીમ કોર્ટ અને ઉચ્ચ ન્યાયાલયોને કયા સુધારાની જોગવાઈઓ દ્વારા આપવામાં આવ્યો હતો? ભારતના બંધારણમાં મિત્રો જે છે ન્યાય સંસાધનનો અધિકાર સુપ્રીમ કોર્ટ અને ઉચ્ચ ન્યાયાલયોને જે છે કયા સુધારાની જોગવાઈઓ દ્વારા જે છે એ આપવામાં આવ્યો હતો? તો શું આવશે રાઈટ આન્સર? 44મો સુધારો આવશે, બરાબર। ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા બની જશે। ભારતના બંધારણમાં જે છે ન્યાય સંસાધનનો અધિકાર સુપ્રીમ કોર્ટ અને ઉચ્ચ ન્યાયાલયોને જે છે કયા સુધારા હતો? 44મા સુધારાની જોગવાઈઓ દ્વારા જે છે આપવામાં આવેલો હતો, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ત્રીજો, નીચેનામાંથી કોણ ભારતનો તારણહાર તરીકે ઓળખાય છે? નીચેનામાંથી જે છે કોણ ભારતનો તારણહાર તરીકે ઓળખાય છે? તો સ્કંદગુપ્ત જવાબ આપશે આપણો અહીંયા, ખાસ યાદ રાખજો। ભારતનો તારણહાર તરીકે કોને? તો સ્કંદગુપ્તને જે છે ભારતનો તારણહાર તરીકે ઓળખવામાં આવે છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, અણિલવાડના ધન સમૃદ્ધ વણિકો આવાસોની ભીતો પર કયા ચિત્રો આલેખન કરતા હતા? અણિલવાડના ધન સમૃદ્ધ જે છે વણિકો આવાસોની ચિત્રો ઉપર જે છે કયા ચિત્રો આલેખન કરતા હતા? તો કયા ચિત્રો આવશે રાઈટ આન્સર? અહીંયા જીન આવશે, બરાબર। ઓપ્શન એ રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે। અણિલવાડના ધન સમૃદ્ધ વણિકો જે છે આવાસોની ભીત ઉપર કયા ચિત્રો? તો જીન એ પ્રકારના ચિત્રો જે છે એનું આલેખન કરતા હતા, ખાસ યાદ રાખીશું। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, એકમાત્ર કયા પ્રકારના બિલને રાજ્યસભા દ્વારા રોકી શકાય છે? એકમાત્ર કયા પ્રકારના બિલને જે છે રાજ્યસભા દ્વારા જે છે રોકી શકાય છે? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? નાણાકીય બિલ આવશે, બરાબર। ખાસ યાદ રાખજો, એકમાત્ર જે છે નાણાકીય બિલને જે છે રાજ્યસભા દ્વારા જે છે રોકી શકાય છે, ખાસ યાદ રાખજો, નાણાકીય બિલને રોકી શકાય છે। મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો। અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી દેજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કયો સ્તૂપ મહાચેતીય સ્તૂપ તરીકે પણ ઓળખાય છે? નીચેનામાંથી કયો સ્તૂપ જે છે મહાચેતીય સ્તૂપ તરીકે પણ જે છે એ ઓળખાતો સ્તૂપ છે? તો કયો સ્તૂપ આવશે રાઈટ આન્સર? અહીંયા અમરાવતીનો સ્તૂપ આવશે, બરાબર। ખાસ યાદ રાખજો, નીચેનામાંથી જે છે અમરાવતીનો સ્તૂપ એ સ્તૂપ જે છે એ મહાચેતીય સ્તૂપ તરીકે પણ ઓળખાય છે, ખાસ યાદ રાખજો। મિત્રો અમરાવતીનો સ્તૂપ જે છે આવેલો ક્યાં છે આવું પૂછાય તો ક્યાં આવશે? આંધ્રપ્રદેશમાં આવેલો છે। અને મિત્રો કઈ નદીના કિનારે આવેલો છે એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। કૃષ્ણા નદીના કિનારે જે છે આ અમરાવતીનો સ્તૂપ આવેલો છે આંધ્રપ્રદેશ રાજ્યમાં, બરાબર। હવે જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કયા જિલ્લામાં એક પણ દરિયાઈ બંદર આવેલ નથી? નીચેનામાંથી કયા જિલ્લામાં એક પણ દરિયાઈ બંદર આવેલું નથી? તો વડોદરામાં મિત્રો દરિયા કિનારો નથી, માટે એમાં એક પણ દરિયાઈ બંદર આવશે નહીં। અહીંયા ત્રણેયમાં જે છે આવશે દરિયાઈ બંદર, બરાબર। હવે જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, મેસરી, પાનમ અને ગળતી કઈ નદીની મુખ્ય સહાયક નદી છે? મેસરી, પાનમ અને ગળતી આ નદી જે છે કઈ નદીની મુખ્ય સહાયક નદીઓ છે? તો કઈ નદી આવશે? મહી નદીની આવશે, બરાબર। ખાસ યાદ રાખજો, મેસરી, પાનમ અને ગળતી આ નદી જે છે એ કઈ નદીની સહાયક નદીઓ? તો મહી નદીની સહાયક આ બધી જે છે નદીઓ છે। મિત્રો મહાનદી ઉપર બે બંધ આવેલા છે, એના વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ। એક કડાણા બંધ અને એક બીજો વણાકબોરી બંધ। આ બંને બંધ વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ। મહી નદી જે છે મિત્રો કર્કવૃતને 2 વાર ઓળંગતી નદી છે, એ પણ ખ્યાલ હોવો જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મનુષ્ય દ્વારા ઉપયોગમાં લેવામાં આવેલી સૌથી પ્રારંભિક ધાતુ કઈ હતી? મનુષ્ય દ્વારા મિત્રો ઉપયોગમાં લેવામાં આવેલી સૌથી પ્રારંભિક ધાતુ જે છે નીચેનામાંથી કઈ હતી? તો મિત્રો તાંબુ આવશે, બરાબર। ખાસ યાદ રાખજો, મનુષ્ય દ્વારા ઉપયોગમાં લેવામાં આવેલી સૌથી પ્રારંભિક ધાતુ જે કોઈ હોય તો એ તાંબુ હતી। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સિંધુ સભ્યતામાં સૌથી પ્રચલિત ધાતુ કઈ હતી? સિંધુ સભ્યતામાં મિત્રો સૌથી પ્રચલિત ધાતુ જે છે એ નીચેનામાંથી મિત્રો કાંસુ હતું, બરાબર। ઓપ્શન ડી રાઈટ આન્સર અહીંયા બની જશે। સિંધુ સભ્યતામાં જે છે એ સૌથી વધુ પ્રચલિત ધાતુ જે છે એ કઈ? તો કાંસુ જે છે સૌથી વધારે પ્રચલિત ધાતુ હતી। મિત્રો એવો જે છે ને લોખંડથી અજાણ હતા, અને સિંધુ સભ્યતાના લોકો જે છે એને કાંસ્ય યુગીની શ્રેણીની અંદર પણ મૂકવામાં આવે છે, કેમ કે
એમના સમયગાળામાં જે અવશેષો આપણને મળ્યા છે એમાંથી કાંસાની પ્રતિમા જે છે, કાંસાના વાસણો, એ બધી વસ્તુ આપણને પ્રાપ્ત થઈ છે. એટલા માટે જે છે આપણે એને કાશી યોગીન શ્રેણીની અંદર પણ મૂકી છે, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કોને ગંગાના મેદાનનું પ્રવેશ દ્વાર કહેવામાં આવે છે? નીચેનામાંથી કોને જે છે ગંગાના મેદાનનું પ્રવેશ દ્વાર કહેવામાં આવે છે? તો દિલ્હીને જે છે ખાસ યાદ રાખીશું, ગંગાના મેદાનનું પ્રવેશ દ્વાર કહેવામાં આવે છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કયા દેશમાં વરિષ્ઠ નાગરિકોનું વય જૂથ પ્રમાણ સૌથી ઊંચું છે? નીચેનામાંથી કયા દેશમાં જે છે વરિષ્ઠ નાગરિકોનું વય જૂથ પ્રમાણ જે છે સૌથી ઊંચું છે? તો જાપાનમાં આવશે, બરાબર. ખાસ યાદ રાખજો, નીચેનામાંથી જે છે જાપાન દેશમાં વરિષ્ઠ નાગરિકોનું વય જૂથ પ્રમાણ જે છે એ સૌથી ઊંચું જોવા મળે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, આઝાદી પછી જમ્મુ કાશ્મીરનું બંધારણ કયા વર્ષથી અમલમાં આવ્યું હતું? આઝાદી પછી જમ્મુ કાશ્મીરનું બંધારણ જે છે કયા વર્ષથી અમલમાં આવેલું હતું? તો કયા વર્ષથી આવશે આઝાદી પછી? 1957 આવશે, બરાબર. ખાસ યાદ રાખજો, આઝાદી પછી આ જમ્મુ કાશ્મીરનું બંધારણ જે છે 1957થી અમલમાં આવેલું હતું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, તીડ એ નીચેનામાંથી કયા વર્ગમાં આવે છે? તીડ જે છે કયા વર્ગમાં આવે? તો કીટકમાં આવશે. ખાસ યાદ રાખજો, તીડ જે છે એ શેમાં? તો કીટક જે છે એ વર્ગમાં આવશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સંપત્તિના અધિકાર માટે કઈ અનુસૂચિ સંબંધિત છે? સંપત્તિના અધિકાર માટે કઈ અનુસૂચિ જે છે સંબંધિત છે? તો 9મી અનુસૂચિ આવશે. ખાસ યાદ રાખીશું, સંપત્તિના અધિકાર માટે કઈ? તો 9મી અનુસૂચિ જે છે એ સંબંધિત છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, જ્વાળામુખીના વિસ્ફોટ થવાના મુખ્ય કેટલા કારણ છે? મિત્રો, જ્વાળામુખીના વિસ્ફોટ થવાના મુખ્ય કારણ જે છે કેટલા છે? તો 4 કારણ આવશે. ખાસ યાદ રાખજો, જ્વાળામુખીમાં જે છે વિસ્ફોટ થવાના મુખ્ય કેટલા? તો 4 કારણો જવાબદાર હોય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સાચા વિધાનો જણાવો. મિત્રો, અહીંયા આપણને વિધાનો આપેલા છે, સાચા છે કે ખોટા જણાવવાના છે. જોઈએ આપણે. ગુજરાતમાં સૌ પ્રથમ વાર ખંડકાવ્યની શરૂઆત કવિ કાંતે કરી. પહેલું વિધાન સાચું છે, બરાબર. ખંડકાવ્યમાં માનવ જીવનના કોઈ એકાદ પ્રસંગનું આલેખન હોય છે. બંને વિધાનો મિત્રો અહીંયા આપણને સાચા જ આપેલા છે. ખાસ યાદ રાખજો, ગુજરાતમાં સૌ પ્રથમ વાર ખંડકાવ્યની શરૂઆત કોણે? તો કવિ કાંતે કરી હતી. એટલે કે કોણ આવશે? કવિ કાંત. મણિશંકર રત્નજી ભટ્ટ, બરાબર, એમને કરી હતી. ખંડકાવ્યમાં માનવ જીવનના કોઈ એકાદ પ્રસંગનું આલેખન હોય છે. બંને વિધાનો અહીંયા આપણા સાચા આપેલા છે. મિત્રો, ખંડકાવ્ય એટલે મહાકાવ્યોનો એક પેટા પ્રકાર છે, જેમાં ઉર્મી કાવ્યો તથા પ્રાસંગિક ઘટનાને જે છે ધ્યાનમાં રાખી કાવ્યની રચના ગુજરાતી સાહિત્યમાં સૌ પ્રથમ વાર મણિશંકર રત્નજી ભટ્ટે કરી હતી. અને પૂર્વલાપ નામનો જે છે ખંડકાવ્ય કાવ્ય સંગ્રહ જે છે એમણે આપેલો હતો. બધી માહિતી ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કઈ જમીન ભારતમાં સૌથી વધારે જોવા મળે છે? નીચેનામાંથી કઈ જમીન જે છે ભારતમાં વધારે જોવા મળે છે? તો કાંપની જમીન આવશે, બરાબર. ખાસ યાદ રાખજો, નીચેનામાંથી જે છે ભારતમાં સૌથી વધારે જોવા મળતી કઈ જમીન? તો કાંપની જમીન જે છે ભારતમાં સૌથી વધારે જોવા મળે છે. ભારતમાં મિત્રો કાંપની જમીન જે છે 43% જેટલી જોવા મળે છે, જ્યારે ગુજરાતમાં પૂછે તો 50% કરતાં પણ વધારે કાંપની જમીન જે છે ગુજરાતમાં જોવા મળે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સ્થાયી બંદોબસ્ત લાગુ કરવામાં જે છે આવ્યું ત્યારે બંગાળના ગવર્નર જનરલ કોણ હતા? સ્થાયી બંદોબસ્ત જ્યારે લાગુ કરવામાં આવ્યું એ વખતે બંગાળના ગવર્નર જનરલ જે છે કોણ હતા? તો એ હતા કોર્નવોલિસ, બરાબર. ખાસ યાદ રાખજો, સ્થાયી બંદોબસ્ત જ્યારે લાગુ કરવામાં આવ્યું ત્યારે બંગાળના ગવર્નર જનરલ કોણ? તો કોર્નવોલિસ હતા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કયું ખનિજ એકમાત્ર ગ્રીનલેન્ડમાંથી જ મળી આવે છે? નીચેનામાંથી કયું ખનિજ જે છે એકમાત્ર ગ્રીનલેન્ડમાંથી જ મળી આવે છે? તો ક્રાયોલાઇટ આવશે, ક્રાયોલાઇટ, બરાબર. આ માત્ર જે છે ગ્રીનલેન્ડમાંથી જ પ્રાપ્ત થતું ખનિજ છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુલામકારી. ગુલામી નામક પુસ્તક જે છે કોણે લખ્યું છે? ગુલામગીરી ગુલામી નામક જે છે પુસ્તક નીચેનામાંથી કોણે લખેલું છે? તો જ્યોતિરાવ ફૂલે જે છે આ પુસ્તક લખેલું છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 22મો, ધ્રાંગનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? ધાંગનો મેળો જે છે કયા જિલ્લામાં ભરાય છે? તો મિત્રો, કચ્છ જિલ્લામાં ધ્રાંગનો મેળો જે છે ભરાય છે. ખાસ યાદ રાખજો, આ મેળાનું આયોજન જે છે મહાશિવરાત્રિના દિવસે થતું હોય છે. કચ્છ જિલ્લામાં ભરાય છે ધ્રાંગનો મેળો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સાચા વિધાનો જણાવો. પીછવાઈ ચિત્રકળા વૈષ્ણવ સંપ્રદાય સાથે સંકળાયેલ છે. પીછવાઈ એટલે પાછળ લટકતું કોઈ ચિત્ર. બંને વિધાનો મિત્રો આપણને સાચા જ આપેલા છે. પીછવાઈ ચિત્રકળા જે છે વૈષ્ણવ સંપ્રદાય સાથે સંકળાયેલ છે. ખાસ યાદ રાખજો. અને પીછવાઈ એટલે જે છે પાછળ લટકતું કોઈ એક ચિત્ર, બરાબર. બંને વિધાનો સાચા આપેલા છે. મિત્રો, પીછવાઈ શબ્દ જે છે ને સંસ્કૃત શબ્દ છે, અને પીછ એટલે પાછળ, જ્યારે વાઈ એટલે લટકવું એવો એનો અર્થ થાય છે, બરાબર. અને એટલા માટે જે છે સામાન્ય અર્થમાં એને પાછળ લટકતું કોઈ એક ચિત્ર એવું કહેવામાં આવે છે. બંને વિધાનો સાચા છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મહાગુજરાત ચળવળ દરમિયાન 2 ઓક્ટોબર 1956ના રોજ અમદાવાદ ખાતે ઇન્દુલાલ યાજ્ઞિક દ્વારા કોના વિરુદ્ધ પ્રતિ રેલી જે છે યોજાઈ હતી?
કોના વિરુદ્ધ આવશે? મહાગુજરાત ચળવળ દરમિયાન 2 ઓક્ટોબર 1956ના રોજ અમદાવાદ ખાતે ઇન્દુલાલ યાજ્ઞિક દ્વારા જે છે કોના વિરુદ્ધ પ્રતિ રેલી જે છે યોજાઈ હતી? કોના વિરુદ્ધ આવશે રાઈટ આન્સર? વડાપ્રધાન જવાહરલાલ નહેરુ વિરુદ્ધ જે છે પ્રતિ રેલી યોજાઈ હતી, ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભારતની આઝાદીના આંદોલનો દરમિયાન અંગ્રેજોને ક્વિટ ઇન્ડિયા એટલે કે ભારત છોડો સૂત્ર કોણે આપ્યું હતું? ગાંધીજીએ આપેલું હતું. આપણે સૌ જાણીએ છીએ ક્વિટ ઇન્ડિયા ભારત છોડો સૂત્ર જે છે ગાંધીજીએ આપેલું હતું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભારતના કયા હિન્દુ રાજા ડુંગરના ઉંદર તરીકે જાણીતા છે? ભારતના કયા હિન્દુ રાજા જે છે એ ડુંગરના ઉંદર તરીકે? મિત્રો શિવાજી આવશે. છત્રપતિ શિવાજી મહારાજ જે છે એ ડુંગરના ઉંદર તરીકે જાણીતા છે, આપણે સૌ જાણીએ છીએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભારતની આઝાદી માટે સુભાષચંદ્ર બોઝે બનાવેલા લશ્કરનું નામ શું હતું? ભારતની આઝાદી માટે મિત્રો સુભાષચંદ્ર બોઝે બનાવેલા લશ્કરનું નામ જે છે એ શું હતું? તો શું આવશે રાઈટ આન્સર? અહીંયા આઝાદ હિન્દ ફૌજ આવશે. બરાબર, ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, ભારતની આઝાદી માટે સુભાષચંદ્ર બોઝે બનાવેલા લશ્કરનું નામ શું? તો આઝાદ હિન્દ ફૌજ આ લશ્કરનું નામ હતું. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ में है દેશદાજની આ ભાવના કોણે વ્યક્ત કરી હતી? સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ में है દેશદાજની આ ભાવના જે છે કોણે વ્યક્ત કરી હતી? તો કોણ આવશે રાઈટ આન્સર? અહીંયા રાજારામ બિસ્મિલ આવશે. બરાબર, ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. રામપ્રસાદ બિસ્મિલ જે છે એમણે આ જે છે ભાવના વ્યક્ત કરેલી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભારતમાં સતી પ્રથા, બાળ લગ્ન, જ્ઞાતિ પ્રથા, બાળકીને દૂધ પીતી કરવાના રિવાજ વગેરેનો ઉગ્ર વિરોધ અને નાબૂદ કરવાના આંદોલનો કોણે ચલાવ્યા હતા? આ બધા આંદોલનો જે છે કોણે ચલાવ્યા હતા? ભારતમાં સતી પ્રથા, બાળ લગ્ન, જ્ઞાતિ પ્રથા, બાળકીને દૂધ પીતી કરવાના રિવાજ વગેરેનો ઉગ્ર વિરોધ કર્યો અને નાબૂદ કરવાના આંદોલનો જે છે કોણે ચલાવ્યા હતા? તો કોણ આવશે રાઈટ આન્સર? અહીંયા રાજારામ મોહન રાય જે છે એમણે આ જે છે એ આંદોલનો ચલાવ્યા હતા. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. દેશ ગુલામીમાંથી મુક્ત ન થાય ત્યાં સુધી કપાળ પર ચંદન ન લગાડવાની તથા કેસ કર્તન ન કરવાની પ્રતિજ્ઞા કોણે લીધી હતી? દેશ ગુલામીમાંથી જ્યાં સુધી મુક્ત ન થાય ત્યાં સુધી કપાળ પર ચંદન ન લગાડવાની અને કેસ કર્તન ન કરવાની પ્રતિજ્ઞા જે છે કોણે લીધી હતી? તો કોણ આવશે અહીંયા રાઈટ આન્સર? વાસુદેવ બળવંત ફડકે એમણે જે છે આ પ્રતિજ્ઞા લીધી હતી. ખાસ યાદ રાખજો, ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. કલમકારી ચિત્રકળાનું કેન્દ્ર કયું રાજ્ય છે? કલમકારી ચિત્રકળાનું કેન્દ્ર જે છે કયું રાજ્ય છે? તો કયું રાજ્ય આવશે રાઈટ આન્સર? અહીંયા આંધ્રપ્રદેશ આવશે. ખાસ યાદ રાખજો, કલમકારી ચિત્રકળાનું કેન્દ્ર જે છે કયું રાજ્ય? તો આંધ્રપ્રદેશ જે છે કલમકારી ચિત્રકળાનું કેન્દ્ર રાજ્ય છે. મિત્રો કલમ લખાણ સાથે સંબંધિત ચિત્રકળા છે. એમાં તીક્ષ્ણ અણીવાળા વાંસથી જે છે દોરેલ રેખાઓમાં રંગ પૂરવામાં આવે છે અને આ ચિત્રો જે છે સુતરાઉ વસ્ત્રો ઉપર જે છે વનસ્પતિજન્ય રંગોથી બનેલા હોય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. સાચા વિધાનો જણાવવાના છે મિત્રો. અહીંયા બ્રહ્મગુપ્ત ગણિતના સિદ્ધાંતોને જ્યોતિષશાસ્ત્રમાં પ્રયોગ કરનાર પ્રથમ વિદ્વાન હતા. બ્રહ્મગુપ્ત જે છે ગણિતના સિદ્ધાંતોને જ્યોતિષશાસ્ત્રમાં પ્રયોગ કરનારા જે છે પ્રથમ વિદ્વાન હતા. સાચું વિધાન છે. હવે એમણે ખંડ ખાદ્યની જે છે રચના કરી હતી. બંને વિધાનો મિત્રો અહીંયા સાચા આપેલા છે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. બરાબર, જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. સેન્ટ્રલ રાઈસ રિસર્ચ સ્ટેશન ક્યાં આવેલું છે? સેન્ટ્રલ રાઈસ રિસર્ચ સ્ટેશન જે છે ક્યાં આવેલું છે? તો ક્યાં આવશે રાઈટ આન્સર? અહીંયા કટક ખાતે આવેલું છે. કટક. મિત્રો આનો એક આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. આ કટક જે છે ક્યાં આવેલું છે? બરાબર, એમાં એક હિન્ટ આપી દઉં. કટક ખાતે જે છે સુભાષચંદ્ર બોઝ એરપોર્ટ આવેલું છે. મિત્રો આ કટક જે છે ક્યાં આવેલું છે એનો એક આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નીચેનામાંથી કયા વર્ષમાં ભારતમાં આધુનિક ટપાલ સેવાની શરૂઆત કરવામાં આવી હતી? નીચેનામાંથી કયા વર્ષમાં જે છે ભારતમાં આધુનિક ટપાલ સેવાની શરૂઆત જે છે એ કરવામાં આવી હતી? તો 1854માં આવશે. બરાબર, ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. 1854માં ભારતમાં જે છે આધુનિક ટપાલ સેવાની શરૂઆત કરવામાં આવેલી હતી. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. પ્રથમ ચીન યુદ્ધ કોની વચ્ચે થયું હતું? પ્રથમ ચીન યુદ્ધ જે છે કોની વચ્ચે થયું હતું? તો ચીન અને બ્રિટન વચ્ચે જે છે પ્રથમ ચીન યુદ્ધ થયું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. ફિલ્મ અને ટીવી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા ક્યાં આવેલ છે? ફિલ્મ અને ટીવી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા જે છે ક્યાં આવેલ છે? તો પુણે મહારાષ્ટ્ર ખાતે આવે છે. ખાસ યાદ રાખજો, ઓપ્શન એ રાઈટ આન્સર બનશે અહીંયા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જર્મનીએ ફ્રાન્સ પર ક્યારે હુમલો કર્યો હતો? બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જે છે જર્મનીએ ફ્રાન્સ ઉપર ક્યારે હુમલો કર્યો હતો? તો 1940માં હુમલો કર્યો હતો. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જે છે ખાસ યાદ રાખજો, જર્મનીએ ફ્રાન્સ ઉપર ક્યારે? તો 1940માં હુમલો કર્યો હતો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. લીના અને આમુર નદી કયા ખંડમાંથી વહે છે? લીના અને આમુર આ નદી જે છે કયા ખંડમાંથી વહે છે?
મિત્રો આ એશિયા ખંડમાં આવશે, બરાબર. એશિયા ખંડમાંથી આ બંને નદી જે છે એ વહે છે. મિત્રો એશિયામાં પણ ખાસ કરીને રશિયા જે છે એમાં આ નદી વહે છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, અંકારા અને ઇસ્તાંબુલ શહેરો કયા દેશમાં આવેલા છે? અંકારા અને ઇસ્તાંબુલ શહેરો જે છે એ કયા દેશમાં આવેલા છે? તો તુર્કીમાં આવશે, ખાસ યાદ રાખજો. અહીંયા રાઈટ આન્સર ઓપ્શન બી બની જશે. અંકારા અને ઇસ્તાંબુલ શહેરો જે છે કયા દેશમાં? તો તુર્કી દેશમાં આવેલા છે આ બંને શહેરો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, એશિયન ગેમ્સમાં હોકીને ક્યાં રજૂ કરવામાં આવી હતી? એશિયન ગેમ્સમાં હોકીને જે છે ક્યાં રજૂ કરવામાં આવેલી હતી? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? ટોક્યો 1958, બરાબર. ટોક્યોમાં 1958 રજૂ કરવામાં આવી હતી, ખાસ યાદ રાખજો. ઓપ્શન એ રાઈટ આન્સર બનશે અહીંયા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પ્રખ્યાત લડખાન મંદિર ભારતના કયા રાજ્યમાં આવેલું છે? પ્રખ્યાત લડખાન મંદિર જે છે ભારતના કયા રાજ્યમાં આવેલું છે? તો કર્ણાટકમાં આવશે, ખાસ યાદ રાખજો. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. પ્રખ્યાત લડખાન મંદિર જે છે ભારતના કયા રાજ્યમાં? તો કર્ણાટક રાજ્યમાં આવેલું છે. મિત્રો આ ચાલુક્ય રાજાઓ દ્વારા જે છે, જેમાં પુલકેશી પ્રથમ દ્વારા જે છે આનું નિર્માણ કરવામાં આવેલું હતું. મિત્રો આ મંદિરમાં એક મુસ્લિમ શાસક જેનું નામ હતું લાડ ખાન, અને આ લાડ ખાન તેમાં રહ્યો હતો, એટલા માટે આપણે એને જે છે લાડ ખાન ટેમ્પલ પણ કહીએ છીએ, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બનશે, કર્ણાટકમાં આવશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગેલ્વેનાઇઝિંગ આયર્ન માટે નીચેનામાંથી કઈ ધાતુનો ઉપયોગ થાય છે? ગેલ્વેનાઇઝિંગ આયર્ન માટે નીચેનામાંથી કઈ ધાતુનો જે છે ઉપયોગ થાય છે? તો ઝિંક ધાતુનો જે છે ઉપયોગ થાય છે, ખાસ યાદ રાખજો. ઓપ્શન એ રાઈટ આન્સર બનશે અહીંયા. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, વર્ષ 1804માં ફ્રાન્સની સત્તા કોના હાથમાં આવે છે? વર્ષ 1804માં મિત્રો ફ્રાન્સની જે સત્તા જે છે કોના હાથમાં આવે છે? તો નેપોલિયનના હાથમાં આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. 1804માં ફ્રાન્સની સત્તા કોના હાથમાં? તો ખાસ યાદ રાખજો, નેપોલિયનના હાથમાં આવશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતનો પ્રમાણભૂત ઇતિહાસ કયા સમયથી પ્રાપ્ત થાય છે? ભારતનો મિત્રો પ્રમાણભૂત ઇતિહાસ જે છે કયા સમયથી પ્રાપ્ત થાય છે? મિત્રો આમાં આપણે સમય નહીં બગડીએ, મૌર્યકાલીન જવાબ આવી જશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતીય વન સેવાની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? શું આવશે રાઈટ આન્સર? અહીંયા 1864માં જે છે ભારતીય વન સેવાની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કંદારિયા મહાદેવ મંદિર નીચેનામાંથી કઈ શૈલીનું ઉદાહરણ છે? કંદરિયા મહાદેવ મંદિર જે છે નીચેનામાંથી કઈ શૈલીનું ઉદાહરણ છે? તો નાગર શૈલીનું ઉદાહરણ છે. અહીંયા રાઈટ આન્સર ઓપ્શન એ બનશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, દક્ષિણના તાજમહેલ તરીકે ઓળખાતા બીબીકા મકબરાનું નિર્માણ કાર્ય કોણે કરાવ્યું હતું? દક્ષિણના તાજમહેલ તરીકે ઓળખાતા બીબીકા મકબરા એનું નિર્માણ કાર્ય જે છે કોણે કરાવ્યું હતું? તો ઔરંગઝેબે કરાવેલું હતું, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 48મો, સાચા વિધાનો જણાવો. રામદાસે પરમાર્થ સંપ્રદાયની સ્થાપના કરી હતી. નામદેવ નિગુણ ભક્તિના ઉપાસક હતા. બંને વિધાનો મિત્રો અહીંયા આપણને સાચા જ આપેલા છે, બરાબર. બંને વિધાનો સાચા છે. નામદેવ મિત્રો વાત કરીએ, એમનો જન્મ જે છે ને દરજી પરિવારમાં થયો હતો, અને તેઓ જે છે યુવાનીમાં ચોર અને ડાકુ હતા, બરાબર. અને એમનો જે છે તેઓ નિગુણ ભક્તિના ઉપાસક હતા. મિત્રો એમણે જે છે દિલ્હીમાં સૂફી સંતાનો વાદ વિવાદમાં પણ ભાગ લીધો હતો. આ બધી માહિતી આપણને એમના વિશે ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ચાવડા વંશનો અંતિમ રાજા કોણ હતો? મિત્રો સાવ ઇઝી ક્વેશ્ચન છે. ચાવડા વંશનો અંતિમ રાજા જે છે સામંતસિંહ ચાવડા, બરાબર. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 50મો, ભારતના બિસ્માર્ક તરીકે કોણ ઓળખાય છે? ભારતના બિસ્માર્ક તરીકે નીચેનામાંથી કોણ ઓળખાય છે? તો સરદાર પટેલ જે છે ભારતના બિસ્માર્ક તરીકે ઓળખાય છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ મિત્રો લાસ્ટ 51મો, જેનો આન્સર જે છે તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે, બરાબર. ખાસ મિત્રો તમારે કોમેન્ટ એક કરી દેવાની છે. એલિફન્ટાની ગુફાને સ્થાનિક લોકો કયા નામથી ઓળખે છે? એલિફન્ટાની ગુફાને જે છે સ્થાનિક લોકો કયા નામથી ઓળખે છે? મિત્રો આનો એક આન્સર જે છે તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. સાવ ઇઝી ક્વેશ્ચન છે મિત્રો, ખાસ કોમેન્ટમાં જણાવી દેજો આનો એક આન્સર. અને મિત્રો આપણી ચેનલ ઉપર તમે જો નવા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો. દરરોજ આપણી ચેનલ ઉપર આવા જીકેના વિડીયો તમને જોવા મળશે. થોડા દિવસથી મિત્રો આપણે વિડીયો નહોતા મૂક્યા, પણ હવેથી જે છે રેગ્યુલર આપણે વિડીયો જે છે મૂકી દઈશું. તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો. મળશું હવે આપણે કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.